હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયો લેક્ચરમાં આપણે પાઠ નંબર 20 સંસ્કૃત ભાષાની વિશેષતાઓ એમાં કુલ 4 વિશેષતાઓ આપણે જોઈ હતી. હવે આજે પાંચમી વિશેષતાથી સમજૂતી મેળવીએ કે સંસ્કૃત ભાષાની એવી કઈ મહત્ત્વની વિશેષતાઓ છે તે આપણે સમજીએ. તો પાંચમી વિશેષતા જોઈએ. પંચમ વૈશિષ્ટ્યમ એટલે કે પાંચમી વિશેષતા, રામાયણમ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. એમ કે છે રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. આપણને ખબર છે રામાયણ વિશે, બરાબર. આદિકાવ્ય એટલે કે સૌથી પુરાણું. રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. પુરાતને ભરતે અયમ ગ્રંથ અનેકાશુ લિપિસુ લિખિત. એમ કે છે કે પુરાતને ભરતે, પુરાતન ભારતમાં, પ્રાચીન ભારતમાં, આ અયમ એટલે આ, ગ્રંથ એટલે ગ્રંથમાં, પ્રાચીન ભારતમાં આ ગ્રંથમાં, આ ગ્રંથ અનેકાશુ એટલે કે અનેક, લિપિશુ એટલે લિપિઓમાં, અને લિખિત એટલે લખાયો હતો. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ, પહેલાંના સમયમાં ભારતમાં આ ગ્રંથ અનેક ભાષાઓમાં લખાયો હતો, અનેક લિપિઓમાં લખાયો હતો. લિપિ એટલે લખાણ અને લિખિત એટલે લખાયો હતો. સંપ્રતિ સહ, હમણાં તે, સંપ્રતિ એટલે હમણાં, સહ એટલે તે, હમણાં તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતી. હમણાં તે એટલે કે કહ્યું છે ને કે પ્રાચીન ભારતમાં, પુરાતન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો હતો. હમણાં તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ મલયાલમ, શારદા ઇત્યાદિષુ એટલે કે આ બધી જ લિપિષુ લિપિઓમાં લિખિત મિલતી લખેલો જોવા મળે છે. એમ કે છે પાંચમી વિશેષતા શું છે સંસ્કૃત ભાષાની, કે રામાયણ નામનો સુપ્રસિદ્ધ જે આદિકાવ્ય છે એ પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો હતો. હમણાં તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ મલયાલમ, શારદા આ બધી જ લિપિઓમાં લખાયેલો જોવા મળે છે. સંસ્કૃત ભાષાયા એતાદૃશા બહવો ગ્રંથા સન્તિ યે પ્રાચીન કાલે અનેકાશુ લિપિષુ લિખિતાઃ. એમ કે છે સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો, સંસ્કૃત ભાષાયા એટલે સંસ્કૃત ભાષામાં, એતાદૃશા એટલે કે આવા બધા, બહવો એટલે ઘણા બધા, આવા ઘણા બધા ગ્રંથાઃ ગ્રંથો, સન્તિ એટલે છે, સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે. યે પ્રાચીન કાલે અનેકાશુ લિપિષુ લિખિતાઃ જે પ્રાચીન કાળમાં અનેક ભાષાઓમાં લખાયેલા છે. પ્રાચીન કાળમાં અનેકાશુ એટલે અનેક, લિપિષુ એટલે કે લિપિમાં, લખાણમાં, લિખિતા લખાયેલા છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયેલા છે. એતાદૃશઃ ઉપક્રમ અપી સંસ્કૃતસ્ય એવ વૈશિષ્ટ્યમ વર્તતે. એતાદૃશા એટલે કે આવી, ઉપક્રમ એટલે યોજના, આવી યોજના પણ સંસ્કૃતમાં જ, સંસ્કૃતસ્ય વત્તા એવ, એવ એટલે જ, આવો ઉપક્રમ, આવી યોજના પણ સંસ્કૃત ભાષાની એક વિશિષ્ટતા જ છે. વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા અને વર્તતે એટલે છે. સંસ્કૃત ભાષાની આવી યોજના એ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા જ છે. શું કે છે જો પાંચમી વિશેષતા આપણને કે છે કે રામાયણ નામનું સુપ્રસિદ્ધ જે આદિકાવ્ય છે એ પ્રાચીન ભારતનો આ ગ્રંથ એ અનેક લિપિમાં લખાયો હતો. હમણાં તે ગ્રંથ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ મલયાલમ, શારદા ઇત્યાદિ લિપિમાં લખાયેલો જોવા મળે છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયેલા હતા. આ સંસ્કૃત ભાષાની એક મોટામાં મોટી એમ કે
આ યોજના એ સંસ્કૃત ભાષાની એક વિશેષતા જ છે. આગળ આપણે જોઈએ છઠ્ઠી વિશેષતા, શૈષ્ટમ વૈશિષ્ટ્યમ એટલે કે છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાયાः પંચતંત્ર નામક ગ્રંથ પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો ગ્રંથ એટલે ગ્રંથ, પ્રાયઃ એટલે લગભગ, વિશ્વસ્ય એટલે કે વિશ્વની, સર્વાસુ એટલે બધી જ, ભાષાસુ એટલે ભાષાઓમાં, અનુદિત એટલે અનુવાદ, વર્તતે એટલે છે. જો છઠ્ઠી વિશેષતા શું છે કે સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો જે ગ્રંથ છે લગભગ વિશ્વની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ થયેલો છે. સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો એક સુંદર સરસ મજાનો ગ્રંથ છે જેનો વિશ્વની બધી જ ભાષામાં અનુવાદ થયેલો છે. એમાં જે સ્ટોરી છે તે આપણને પ્રેરણા આપતી અને પ્રોત્સાહન આપતી અનેક સ્ટોરીઓ પંચતંત્ર નામના ગ્રંથમાં જોવા મળે છે. અત્યારે પણ હાલમાં પણ તમે મોબાઈલમાં પંચતંત્ર એવું મોબાઈલમાં સર્ચ કરો તો તમે પંચતંત્રની અનેક સ્ટોરી જોઈ શકો છો. તો આ પંચતંત્ર નામનો જે ગ્રંથ છે તેનો વિશ્વની બધી જ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. એતાદૃશ્યમ સૌભાગ્યમ અન્યસ્ય કસ્યાચિત ભાષાયા ગ્રંથેન અદ્યાવધિ ન પ્રાપ્તમ. એમ કે છે આવું સૌભાગ્ય, આ એતાદૃશ્યમ એટલે કે આ, સૌભાગ્યમ એટલે સૌભાગ્ય, અન્યસ્યા એટલે કે બીજી, કસ્યાચિત કોઈ પણ, ભાષાયા એટલે કે ભાષાના, ગ્રંથેન ગ્રંથોને, અદ્યાવધિ આજે પણ, ન પ્રાપ્તમ પ્રાપ્ત થયું નથી. આવું સૌભાગ્ય બીજી કોઈ પણ ભાષાના ગ્રંથને આજે પણ પ્રાપ્ત થયું નથી. કે જેનો કોઈ એક ગ્રંથ હોય અને તેની બધી જ ભાષામાં અનુવાદ થયો હોય. આપણે વિચારી શકીએ છીએ કે કોઈ એક ગ્રંથનો બધી જ ભાષાઓમાં અનુવાદ શા માટે થયો હશે, તેમાં એવું શું લખેલું હશે, શું જાણવા મળતું હશે, કંઈક તો જાણવા મળતું હશે ને, તો જ આ ગ્રંથનો બધી જ ભાષાઓમાં અનુવાદ થાય. તો આ સંસ્કૃત ભાષાની એક મોટામાં મોટી વિશેષતા છે કે તેમાં પંચતંત્ર નામનો એક ગ્રંથ છે, તેનો વિશ્વની અનેક ભાષાઓમાં, બધી જ ભાષાઓમાં એમ કે અનુવાદ થયેલો છે. તેવું આ સૌભાગ્ય માત્ર સંસ્કૃત ભાષાના ગ્રંથને જ પ્રાપ્ત થયું છે, બીજા કોઈ અન્યવધિ ન પ્રાપ્તમ, બીજા ગ્રંથોને નહીં. આગળની વિશેષતા જોઈએ આપણે, સપ્તમમ વૈશિષ્ટ્યમ એટલે સાતમી વિશેષતા, સંસ્કૃત સાહિત્યે 10 કુમાર ચરિત નામના પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. એમ કે છે સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત નામનો પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, કથા પુસ્તકમ વર્તતે એક કથા પુસ્તક છે. સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત નામનું એક પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે સર્ગે, સપ્તમે ઉચ્છ્વાસે, તેના એટલે કે તેના, સપ્તમે એટલે સાતમા, ઉચ્છ્વાસે એટલે કે પ્રકરણમાં, તેના સાતમા પ્રકરણમાં, એકમ પાત્રમ એક પાત્ર, પ વર્ગ પ્રયોગ રહિતાનામ, પ વર્ગનો પ્રયોગ કર્યા વિના, વાક્યાની વદતી વાક્ય બોલે છે, વદતી એટલે બોલવું. શું કે છે કે તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે, તેના સાતમા પ્રકરણમાં એક પાત્ર એટલે એક વ્યક્તિ પ વર્ગનો પ્રયોગ કર્યા વગર એક વાક્ય બોલે છે. હવે પ વર્ગનો પ્રયોગ કર્યા વગર એટલે શું? તો પ વર્ગનો આપણે જે કક્કો છે એમાં ક પહેલો આવે છે, તો કની લાઈન આપણે પહેલાં લઈશું, ક ખ ગ ગ અંગ, ચ પછી ચની લાઈન, તો ચ છ જ જ ટ. એવી રીતે પમાં 5 અક્ષર આવે છે કે પ ફ બ ભ મ, તો આટલા અક્ષરોનો ઉપયોગ થાય નહીં અને વાક્યો બોલવા, એવા વાક્યો બનાવવા કે જેમાં આ અક્ષરોનો ઉપયોગ થાય નહીં. તો 10 કુમાર નામનું એક સુપ્રસિદ્ધ જે પુસ્તક છે એ પુસ્તકમાં
સાતમા પ્રકરણમાં એક પાત્ર એવું છે કે જે આ શબ્દનો ઉપયોગ કર્યા વિના વાક્ય બોલે છે. વર્ણમાલાયાः અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃતે એવ સંભવતિ ન અન્યત્ર. એમ કે છે વર્ણમાલામાં અમુક વર્ણનો, વર્ણમાલાયાः એટલે કે વર્ણમાલામાં અમુક વર્ણો વિહાય એટલે વગર, વર્ણમાલામાં અમુક વર્ણો વગર સંવાદ કરવો, વાતચીત કરવી, સંસ્કૃતે એવ સંભવતી સંસ્કૃતમાં જ સંભવ છે, ન અન્યત્ર બીજે ક્યાંય નહીં. એમ કે છે કે વર્ણમાલામાં અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો, વાતચીત કરવી એ સંસ્કૃત ભાષામાં જ શક્ય છે, બીજે ક્યાંય નહીં. આપણે અમુક વર્ણોને છોડીને વાતચીત કરી શકતા નથી. બહુ વિચારવું પડે કે આ શબ્દ આપણાથી બોલાઈ ના જાય. તો કોઈ પણ નાટક કરવું હોય કે કથા કરવી હોય કે વ્યાખ્યાન કરવું હોય તો કયો વર્ણ આવતો નથી, કયો વર્ણ લેવો, એના માટે બહુ જ વિચારવું પડે છે. તો એમ કે છે એક 10 કુમાર નામનું પ્રસિદ્ધ એક કથા પુસ્તક છે. તેના 7મા ઉચ્છ્વાસમાં 7મા પ્રકરણમાં એક પાત્ર એવું છે જેમાં પ વર્ગના શબ્દોનો ઉપયોગ, અક્ષરોનો ઉપયોગ કર્યા વગર જ એક પાત્ર એટલે કે એક વ્યક્તિ એ વાક્ય બોલે છે. આ વર્ણમાલામાં અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો, વાત કરવી એ સંસ્કૃત ભાષામાં જ શક્ય છે, બીજે ક્યાંય નહીં. હવે જોઈએ અષ્ટમ વૈશિષ્ટ્યમ, 8મી વિશેષતા. તો 8મી વિશેષતા શું છે? એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી. એમ કે છે એકસ્ય એટલે એક, વર્ણસ્ય એટલે વર્ણનો, પ્રયોગેણ એટલે પ્રયોગ કરીને, કાવ્યકરણમ કાવ્યને રચવું, સંસ્કૃતે એવ સંભવતી એ સંસ્કૃતમાં જ સંભવ છે. એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ એક વર્ણનો જ ઉપયોગ કરીને કાવ્યને રચવું એ સંસ્કૃતમાં જ શક્ય છે. જો કે એક વર્ણનો ઉપયોગ કરીને કાવ્ય પણ રચાયેલું છે સંસ્કૃતમાં. તેનું આગળ આપણને ઉદાહરણ આપે છે કે મહાકવિના મઘેન ચરિતે વિરચિતે શિશુપાલ વધ મહાકાવ્યે દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ. એમ કે છે મહાકવિ મઘેન વિરચિત એટલે કે મહાકવિ મઘે એક કાવ્યની રચના કરી હતી. તેનું નામ છે શિશુપાલ વધ. એ મહાકાવ્ય છે. શિશુપાલ વધ મહાકાવ્યની રચના કરી છે. એ મહાકાવ્યમાં તેમણે નકારસ્ય અને દકારસ્ય ચ એકમાત્ર એટલે કે દ અને ન એ એક વર્ણોનો ઉપયોગ કરીને તેમને એકમાત્ર વર્ણસ્ય એટલે કે આ એક જ માત્ર વર્ણનો પ્રયોગ કરીને એ કાવ્યની રચના કરી હતી. એકમાત્રસ્ય વર્ણસ્ય એકમાત્ર આ વર્ણનો પ્રયોગ કરીને નિર્મિતાની પદ્યાની આ પદ્યનું નિર્માણ કર્યું હતું. અસ્ય પ્રમાણાની સંતિ આ એનું જ પ્રમાણ છે. જો શું કહે છે 8મી વિશેષતા સંસ્કૃત ભાષાની એવી છે કે એક અક્ષરનો પણ ઉપયોગ કરીને કાવ્યની રચના થઈ શકે છે. એ કાવ્યની રચના સંસ્કૃત ભાષામાં થયેલી છે અને એ કાવ્યની રચના મહાકવિ મઘે શિશુપાલ વધ નામના કાવ્યની રચના કરી. તેમને એમાં દ અક્ષર અને ન અક્ષર એ બંને જ વર્ણનો ઉપયોગ કરીને તેમણે કાવ્યની રચના કરી હતી. તો એ પણ સંસ્કૃત ભાષામાં જ શક્ય છે કે એક વર્ણનો ઉપયોગ કરીને પણ કાવ્યની રચના થઈ શકે છે. એવં સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટાની સંતિ. આ સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે જે આપણે આપણા જીવનમાં તેનું મહત્ત્વ વધારવા માટે જાણવી અને સમજવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અનેક વિશેષતાઓ તમારે યાદ રાખવી, શબ્દશઃ તેનું ભાષાંતર તૈયાર કરવું
આ જે વિશેષતાઓ છે તે પ્રશ્ન તરીકે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે અને ટૂંક નોટ તરીકે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, તેમજ તેનું ભાષાંતર પણ પૂછાઈ શકે છે. તો જોવા અને સમજવાનો પ્રયત્ન કરવો. ગુડ બાય, ટેક કેર.